જય શ્રી કૃષ્ણ. ચાલો આજે આપણે નિર્જળા એકાદશી વિશે જાણીએ. એકવાર પાંડવપુત્ર ભીમે વેદવ્યાસજીને પૂછ્યું કે મહાન જ્ઞાની પિતામહ દાદા મારા 4 ભાઈઓ યુધિષ્ઠિર, અર્જુન, નકુલ, સહદેવ અને માતા કુંતી અને દ્રૌપદી એકાદશીના દિવસે ક્યારેય ભોજન કરતા નથી. તેઓ હંમેશા મને પણ તેમ કરવા કહે છે. હું તેમને કહું છું કે મારી ભૂખ ક્યારેય સંતોષી શકતો નથી અને હું ભગવાનની ઉપાસના યોગ્ય રીતે કરીશ, તો કૃપા કરીને મને ઉપાય જણાવો કે જેથી કરીને મને વ્રત કર્યા વિના એકાદશીના ઉપવાસનું ફળ મળે. બંને પખવાડિયાની એકાદશી પર ભોજન ન કરવું. ત્યારે ભીમે વિનંતી કરી કે ઋષિ, હું જે કહું તે સાંભળો. જો મને દિવસમાં એકવાર ભોજન ન મળે તે હું સહન કરી શકતો નથી તો ઉપવાસ કઈ રીતે કરીશ? મારા પેટમાં વિક્ર નામના અગ્નિ વસે છે. હું આખા વર્ષમાં એક જ વ્રત રાખી શકું. તેથી કૃપા કરીને મને એક જ ઉપવાસ જણાવો કે જે હું યોગ્ય રીતે પાળી શકું, જેથી હું સ્વર્ગ પ્રાપ્ત કરી શકું. કૃપા કરીને મને તે જણાવો કે મારા માટે ફાયદાકારક હોય. વ્યાસજીએ કહ્યું કે હે ભીમ, વેદોનો ધર્મ મનુષ્ય માટે સર્વશ્રેષ્ઠ છે, પરંતુ કળિયુગમાં પણ એ ધર્મનું પાલન કરવાની શક્તિ કોઈનામાં નથી. તેથી હું તમને પુરાણોમાં લખાયેલ સરળ ઉપાય જણાવીશ, જે ઓછા પૈસા અને થોડી મુશ્કેલીથી કરી શકાય. જે લોકો મને બંને પક્ષની એકાદશી દરમિયાન ભોજન નથી કરતા તેઓ નરકમાં નહીં જાય. આ શબ્દો સાંભળીને મહાબલી ભીમસેને પહેલાં તો પીપળાના પાનની જેમ ધ્રુજવા લાગ્યા અને પછી ભયભીત થઈને બોલ્યા, હે દાદા, હું ઉપવાસ કરવા માટે અસમર્થ છું. તેથી હે ભગવાન, કૃપા કરીને તમારું મન બનાવો અને મને એક ઉપવાસ કરવાનું કહો. તે ઉત્તમ પરિણામ આપે. તો વ્યાસજીએ કહ્યું, સૂર્ય જ્યારે વૃષભ મિથુન રાશિમાં હોય ત્યારે જ્યેષ્ઠ માસના પ્રથમ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી રાખવામાં આવે છે તે નિર્જળા વ્રતનું પાલન કરવું યોગ્ય છે. સ્નાન અને આચમન પછી અલ્પાહાર કરવો પ્રતિબંધિત છે. માત્ર એક ચૂસકી પાણીથી આચમન કરવું. વધુ પડતું પીવાથી ઉપવાસ તૂટી જાય છે. જો એકાદશીના સૂર્યોદયથી દ્વાદશીના સૂર્યોદય સુધી ભાગ્ય ન લેવું કે ભોજન ન કરવું તો બધી એકાદશીઓનો સમાવેશ થાય છે. દ્વાદશીની પૂર્ણાહુતિ જો ફળ મળે તો દ્વાદશીના દિવસે સવારે સ્નાન કરીને બ્રાહ્મણોને સોનું અને જળનું દાન કરો, પછી બ્રાહ્મણો સાથે ભોજન કરો. હે ભીમસેન, આ રીતે વ્રત કરવાથી તમને જે ફળ મળે છે આ રીતે આખા વર્ષ દરમિયાન આવતી તમામ એકાદશીઓનું ફળ નિઃશુલ્કપણે આ એકાદશીના ઉપવાસથી પ્રાપ્ત થાય છે. તેણે પોતે જ મને શંખ, ડિસ્ક અને ગદા ધારણ કરનાર ભગવાન વિષ્ણુને કહ્યું છે કે સ્વર્ગનો ત્યાગ કરીને મારો આશ્રય લો અને સાંભળો. એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ તમામ પાપોમાંથી મુક્ત થાય છે. બંને તીર્થયાત્રાઓ અને આ એકાદશીના ઉપવાસથી તમામ પ્રકારની વસ્તુઓનું પ્રાપ્તિ થાય છે. કળિયુગમાં દાન કરવાથી પણ આવો મોક્ષ મળતો નથી. હું શું કહું? જ્યેષ્ઠ શુક્લ પક્ષની એકાદશી પર પાણી કે અન્નનું સેવન ન કરવું. હે વૃકોધર, ઉપવાસ કરવાથી તમને જે પરિણામો મળે છે તે સાંભળો. આ એકાદશીના ઉપવાસથી તમામ એકાદશીના ઉપવાસથી ધન, આયુષ્ય, સ્વાસ્થ્ય વગેરેમાં વૃદ્ધિનો લાભ નિઃશંકપણે પ્રાપ્ત થાય છે. હે નરસિંહ ભૂમિ, હું તમને સત્ય કહું છું કે આમ કરવાથી કાળા અને પીળા રંગના સૌથી ભયંકર યમદૂતો તે વ્યક્તિને ભયજનક સજા અને ફાંસી સાથે નથી આવતા, પરંતુ પીળા રંગના હાથમાં ડિસ્ક લઈને મોહિની મૂર્તિ વિષ્ણુના દૂત છે. અંતમાં વિષ્ણુનો દૂત વિષ્ણુ મને સંસારમાં લઈ જવા માટે આવે છે. તેથી પાણી વિના ઉપવાસ કરવો યોગ્ય છે. તો જળ અને ગોદાન અર્પણ કરવાથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. વેશયાપાયનજી કહે છે, હે જન્મજય, ત્યારથી ભીમસેને આ વ્રત રાખવાનું શરૂ કર્યું અને ત્યારથી તેનું નામ ભીમસેન પડ્યું. હે રાજા, તેવી જ રીતે તમારા પાપોને દૂર કરવા માટે તમે બધાએ ઉપવાસ કરો અને વિષ્ણુની પૂજા કરો અને આ રીતે પ્રાર્થના કરો, હે ભગવાન, હું આજે પાણી વિના ઉપવાસ કરીશ. હે ભગવાન અનંત છે, હું દ્વાદશી પર ભોજન કરીશ. એમ કહીને સર્વ પાપોની ક્ષમા માટે ભક્તિભાવથી ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખીને વ્રત રાખો. આ એકાદશીના પ્રભાવથી મંદરાચલ પર્વતની જેમ મોટામાં મોટા પાપ પણ નષ્ટ થઈ જાય છે. તો નિર્જલા એકાદશીના દિવસે સોનાથી અને બાંધેલા ઘડાનું દાન કરવું જોઈએ. દાન અને તપસ્યા વ્યક્તિ જે પણ ધાર્મિક કાર્ય કરે છે તે કાયમી બની જાય છે. હે રાજા, જેણે વિધિ પ્રમાણે એકાદશીનું વ્રત કર્યું છે તેને વધુ ધાર્મિક કાર્યો કરવાની શી જરૂર છે? તમામ પ્રકારના ઉપવાસ કરવાથી વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે. અને હે શ્રેષ્ઠ
કુરુઓ, જે વ્યક્તિ એકાદશીના દિવસે ભોજન કરે છે તે પાપી છે. આ સંસારમાં ચાંડાલો છે અને અંતે તેઓ દુર્ગતિની પ્રાપ્તિ કરે છે. જેઓ આ એકાદશીના ઉપવાસ દ્વારા દાન કરે છે તેઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે. બ્રાહ્મણ હત્યા, દારૂ પીવો, ચોરી કરવી, ગુરુ પ્રત્યે દ્વેષ કરવો અને જૂઠું બોલવું, આ બધા મહાપાપ દ્વાદશયુક્ત એકાદશીના ઉપવાસથી નાશ પામે છે. હે કુંતીપુત્ર, હવે આ વ્રતની રીત સાંભળો. પુરુષો અને સ્ત્રીઓએ આ વ્રત અત્યંત ભક્તિભાવથી અને પોતાની ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખીને પાળવું જોઈએ. ભગવાન ક્ષીર સાઈની પૂજા કર્યા પછી ગાયનું દાન કરો. દૂધની ગાયને મીઠાઈ અને દક્ષિણા સાથે વિધિ પ્રમાણે દાન કરો. આ મહાન ભૂમિ. આ રીતે બ્રાહ્મણોના પ્રસન્નતાથી ભગવાન વિષ્ણુ સંતુષ્ટ થાય છે. જેણે આ મહાવ્રતનું પાલન કર્યું છે તેણે આત્મહત્યા કરી લીધી. તે એક બદમાશ છે. જેણે આ વ્રતનું પાલન કર્યું છે તેણે તેની સાથે તેના આગામી 100 સંબંધીઓને સ્વર્ગમાં મોકલ્યા અને મોક્ષ પ્રાપ્ત કર્યો. જ્યેષ્ઠ શુક્લ એકાદશી એટલે કે નિર્જલા એકાદશી. વર્ષની 24 એકાદશીઓમાં જ્યેષ્ઠ શુક્લ પક્ષની એકાદશીનું વ્રત કરવાથી વર્ષભર એકાદશીના ઉપવાસનું ફળ મળે છે. આ એકાદશીમાં એકાદશીના સૂર્યોદયથી દ્વાદશીના સૂર્યાસ્ત સુધી પાણી ન પીવાના નિયમને કારણે તેને નિર્જલા એકાદશી કહે છે. જ્યેષ્ઠ માસમાં દિવસો ઘણા લાંબા હોય છે અને તરસ પણ ખૂબ જ લાગે છે. આવી સ્થિતિમાં આવા મુશ્કેલ ઉપવાસ રાખવા એ ખરેખર એક મહાન આધ્યાત્મિક સાધના છે. તો ઉપવાસ કરવાની રીત. આ વ્રતના દિવસે ભગવાન વિષ્ણુની શેષશાયી સ્વરૂપે પૂજા કરવાથી પાણી પીધા વિના ઉપવાસ કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. પાણી પીવાની મનાઈ હોવા છતાં પણ આ વ્રતમાં ફળ ખાધ્યા પછી દૂધ પીવાનો નિયમ છે. આ એકાદશીનું વ્રત કર્યા પછી આમાં તો કપાઈ ગયું. છતાં પણ આ વ્રત ફળ ખાધ્યા પછી દૂધ પીવાનો નિયમ છે. આ એકાદશીનું વ્રત કર્યા પછી દ્વાદશીની સવારે ઉઠીને સ્નાન કરી બ્રાહ્મણોને ભોજન કરાવવું અને દાન કરવું. આ એકાદશીના દિવસે બ્રાહ્મણોને પોતાની શક્તિ અને ક્ષમતા અનુસાર અનાજ, કપડાં, છત્ર, ફળ, પાણીથી ભરેલા વાસણ અને દક્ષિણા આપવાની પરંપરા છે. બધા લોકો માત્ર માટીના વાસણો અથવા બરણીઓ અને અનાજનું દાન કરતા નથી. તેઓએ પીરસવામાં આવતી મીઠા શરબતના પીણાનું પણ દાન કરે છે.